SBS, 6 billion stories and counting. SBS Radio, broadcasting in Gujarati. આપ સાંભળી રહ્યા છો SBS રેડિયોની ગુજરાતી પ્રસારણ સેવા. ચોથી જૂને પેરામેટા રિવરસાઇડ થિયેટરમાં મિસિસ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા નામની પ્રતિયોગિતા યોજાવાની છે. નામ પરથી કોઈ બ્યુટી કોન્ટેસ્ટ લાગે તો જણાવી દઉં કે આ સ્પર્ધામાં સ્ત્રીઓને તેમના બાહ્ય દેખાવ માટે નહીં પણ તેમના કાર્યો માટે બિરદાવવાનો પ્રયાસ થઈ રહ્યો છે. સ્ત્રીના દરેક સ્વરૂપમાં તે મા હોય કે પુત્રી, સાસુ હોય કે વહુ, બહેન હોય કે બહેનપણી, દરેક સ્વરૂપમાં સ્ત્રીઓના યોગદાનને પ્રકાશમાં લાવવાની યોજના સાથે આ પ્રતિયોગિતા શરૂ થઈ છે. કુલ 15 સ્ત્રીઓ શોર્ટલિસ્ટ થઈ છે અને હવે તમે તમારા મત કે સમર્થન આપી જે તે પ્રતિસ્પર્ધીને ટેકો દાખવી શકો છો. પ્રતિયોગિતાનું મુખ્ય સૂત્ર છે માય નેમ ઇઝ વુમન. ઘર પરિવારની સંભાળ રાખનાર સ્ત્રી હોય કે પછી ઉંબરો વટાવીને બહારની દુનિયામાં ઝઝૂમતી સ્ત્રી, દરેક નારીના ખંતીલા પ્રયાસો, સમયનું સૂચક સંચાલન એટલે કે ટાઈમ મેનેજમેન્ટ અને સ્ત્રીના અંતરના ઉમંગો પર આ સ્પર્ધામાં વિશેષ ધ્યાન આપવામાં આવશે. આવો વધુ વિગતો માટે વાત કરીએ વૈદેહી મહેતા સાથે. વૈદેહીએ આ સ્પર્ધામાં ભાગ લીધો છે અને પસંદ થયેલ 15 સ્ત્રીઓમાં વૈદેહીનો પણ સમાવેશ છે. SBS 6 billion stories and counting. વૈદેહી, SBS રેડિયોના ગુજરાતી કાર્યક્રમમાં તમારું સ્વાગત છે. આભાર નીતલ, મને આમાં આમંત્રણ આપવા બદલ. આજે તમારી સાથે મિસિસ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા નામની જે કોમ્પિટિશન છે એના વિશે વાત કરવા માંગીએ છીએ. મિસિસ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા ઇવેન્ટનો હેતુ એ જ છે કે એક મંચ ઉપર એવા પ્રકારની સ્ત્રીઓ મળે કે જે પોતાના અવનવા અનુભવ અહીં શેર કરી શકે, ઉપરાંત એમની જે મૂંઝવણો હોય, જેમનો એમણે હિંમતથી સામનો કર્યો હોય, ઉકેલ લાવ્યો હોય અને જે એમણે શીખ્યું હોય એ બીજા બધા સાથે પણ શેર કરી શકે. નિર્વાણા ઇવેન્ટ દ્વારા યોજાયેલી આ ઇવેન્ટ એવી સ્ત્રીઓનું સન્માન કરે છે. એ ઉપરાંત આ રીતે વિશ્વભરની બીજી મહિલાઓનું એક પ્રકારનું સન્માન જ થશે કે જેમણે અહીં હાજર રહેલી સ્ત્રીઓને પ્રેરણા આપી હોય. કારણ કે મહિલાઓ એક વાઇફ પણ હોય છે, માતા પણ હોય છે અને વર્કિંગ વિમેન પણ હોય છે. છતાં પણ દેશ છોડીને પરદેશમાં આવ્યા છે અને સ્ટ્રગલ કરીને આગળ આવ્યા છે. એવી મહિલાઓનું સેલિબ્રેશન છે આ ઇવેન્ટ. આ દ્વારા એવું પણ કહેવાય કે એમના આત્મગૌરવનું સન્માન ઉજવાશે, નહીં કે સુંદરતાનું. એવી દરેક સ્ત્રી કે જેનું બાહ્ય સ્વરૂપ સુંદર જ હોય, કારણ કે એનું ભીતર ખૂબ જ સુંદર છે, તે આ કોન્ટેસ્ટમાં પાર્ટિસિપેટ કરી શકે છે. કોમ્પિટિશનનું નામ છે મિસિસ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા, એટલે એમ માનું છું કે આમાં માત્ર પરણેલી સ્ત્રીઓ જ ભાગ લઈ શકે? હા નીતલ, આમાં માત્ર પરણેલી સ્ત્રી, અને પણ એમાં મજાની વાત તો એ છે કે ઉંમર વર્ષ 18 થી લઈને 50 વર્ષની સુધીની કોઈ પણ સ્ત્રી ભાગ લઈ શકે છે. અને જસ્ટ શ્રોતા મિત્રોને જણાવી દઈએ કે આ કોમ્પિટિશન માટે રજિસ્ટ્રેશન બંધ થઈ ગયા છે. હા જી, બધા રજિસ્ટ્રેશન બંધ થઈ ગયા છે અને ઓડિશન્સ પણ થઈ ગયા છે આના. એટલે હવે કેટલી સ્ત્રીઓને શોર્ટલિસ્ટ કરવામાં આવી છે? કેટલી સ્ત્રીઓ નોમિનેટ થઈ છે આમાં? 15 સ્ત્રીઓ નોમિનેટ થઈ છે. અને ભારતના જુદા જુદા ખૂણેથી આવેલી છે? હા જી, ભારતના જુદા જુદા ખૂણેથી છે. પંજાબની સ્ત્રીઓ વધારે છે અને થોડી ગુજરાતની છે, મહારાષ્ટ્રથી છે, હિમાચલથી છે. હવે તમારી વાત કરીએ, તમે પણ આમાં નોમિનેટ થયા છો. હા. તમે આમાં શા માટે ભાગ લીધો? નીતલ, હું પોતાનું એકચ્યુઅલી એક વુમન્સ ગ્રુપ ચલાવું છું જેનું નામ છે અનુભૂતિ ગ્રુપ. અને આ ગ્રુપનો જે હેતુ છે એ બહુ મોટી રીતે મિસિસ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયાના હેતુ સાથે મેચ થાય છે. હું એમ કહી શકું કે જે વુમનહુડને જે સેલિબ્રેટ કરનારી આ ઇવેન્ટ છે તે હું મારા નાના પાયે સેલિબ્રેટ કરતી હોઉં છું દર મહિને. અનુભૂતિ ગ્રુપનો હેતુ એ જ છે કે મહિનાના એક રવિવારે બપોરના સમયે અમે બધી સ્ત્રીઓ મળીએ એક પોઝિટિવ એટીટ્યુડ સાથે, જે ગુરુમંત્ર છે, અને એમાં અમે ચર્ચાઓ કરતા હોઈએ છીએ અલગ અલગ વિષયો પર કે અહીંયાની સ્ત્રીઓ, અહીંયા ઇન્ડિયન સ્ત્રીઓ જે પ્રોબ્લેમ્સ ફેસ કરતી હોય છે, એકબીજાના પ્રોબ્લેમ્સ અમે સોલ્વ કરીએ.
ઉપરાંત એકબીજાના કોઈ ટેલેન્ટ્સ હોય એ એકબીજા સાથે શેર કરીને કશુંક ને કશુંક શીખવાડીએ. એટલે મારે આ પેજન્ટમાં મારે પાર્ટ એટલે લેવો હતો કારણ કે મારે એક એક્ઝામ્પલ સેટ કરવું હતું બીજી સ્ત્રીઓ માટે કે જો હું કશુંક એક વિચાર ધારી લઉં તો હું કરી શકું છું અને એની માટે જે એફિશિયન્સી કે જે ડિટર્મિનેશન જોઈએ એ જો હું કરી શકું તો એ કોઈ પણ કરી શકે છે. મારે એક દાખલો બેસાડવો હતો, એના માટે મેં આમાં પાર્ટિસિપેટ કર્યું છે. વૈદેહી, તમે જણાવ્યું તેમ આ એક પેજન્ટ છે, કોન્ટેસ્ટ છે, પણ તમે કહો છો કે આ એક બ્યુટી કોન્ટેસ્ટ નથી, આ સુંદરતા માપવાની પ્રતિયોગિતા નથી. હા, એટલે લોકોએ અચીવમેન્ટ્સ પર ધ્યાન આપવાનું છે, બાહ્ય દેખાવ પર નહીં. હા, અને તમે તમારો ટેકો, તમારું સમર્થન કોઈ પણ કોન્ટેસ્ટન્ટને આપી શકો છો. હા, હા, ખરી વાત છે. પ્રતિયોગિતા 4 જૂને છે. હા, તો અત્યારે હવે 2 મહિના શું કાર્યક્રમ છે? હમણાં તો અમારા રિહર્સલ્સ ચાલી રહ્યા છે. અમે લોકો દરેક વીકેન્ડના શનિવાર રવિવાર અમે લોકો સવારથી સાંજ બધા મળીએ છીએ. નિર્વાણા ગ્રુપનો આખો સ્ટાફ હોય છે ત્યાં, જે અમને લોકોને મંચ પર કેવી રીતે પોતે પ્રેઝન્ટ કરવાનું પોતાની જાતને એ બધું અમને લોકોને એ લોકો શીખવાડી રહ્યા છે. પ્લસ અલગ અલગ રીતે અમે લોકો કેવી રીતે પોતાનું ઇન્ટ્રોડક્શન કરીશું, અલગ અલગ રાઉન્ડ્સ કેવી રીતે થશે એ બધાની ટ્રેનિંગ ચાલી રહી છે. જુદા જુદા રાઉન્ડ્સ કયા પ્રકારના હશે? અમારા રાઉન્ડ, પહેલો રાઉન્ડ તો ઇન્ટ્રોડક્શન રાઉન્ડ છે અને હેરિટેજ ઓફ ઇન્ડિયા રાઉન્ડ કહેવાય છે કે જેમાં દરેક વ્યક્તિ પોતાના સ્ટેટનું વસ્ત્ર ધારણ કરીને આવે અને પોતાનું ઇન્ટ્રોડક્શન આપે, એની અચીવમેન્ટ્સ કે એની લાઇક્સ ડિસલાઇક્સ કે હોબીઝ હોય એના વિશે કશું કે. ત્યાર પછીનો રાઉન્ડ છે ટેલેન્ટ રાઉન્ડ. એની અંદર દરેક સ્ત્રીમાં કંઈક ને કંઈક અનોખી ટેલેન્ટ છે એ પ્રેઝન્ટ કરવાનો આ ચાન્સ છે. હું જેમ કે હું પોતે એક આર્ટિસ્ટ છું, હું ચિત્રકાર છું અને હું સ્મોક આર્ટમાં સ્પેશિયલાઇઝ કરું છું. એટલે હું મારા ટેલેન્ટ રાઉન્ડ દરમિયાન હું કેન્ડલના ધુમાડાથી, સ્મોકથી હું પેઇન્ટિંગ કરવાની છું. ત્યાર પછીનો જે રાઉન્ડ છે એને કહે છે ગુડ કર્મા રાઉન્ડ. એનો મતલબ એ છે કે આ કોન્ટેસ્ટમાં જ્યારે તમે પાર્ટ લો છો તમારે એક કોઝ પિક કરવાનો છે કે તમે કઈ વસ્તુને સપોર્ટ કરો છો. જેમ કે ઘણા લોકો હોય જે ડિઝેબિલિટીને સપોર્ટ કરવાના હોય કે એજ્ડ કેરને સપોર્ટ કરવાના હોય કે ઓર્ફનેજને. એટલે દરેક સ્ત્રી એના કોઝના વિશે જણાવશે કે એમનો શું ઈરાદો છે, આગળ આ મંચ પછી શું કરવાનો ઈરાદો છે. અને ત્યાર પછી ફાઇનલ 6 પાર્ટિસિપન્ટ્સ ફાઇનલાઇઝ થશે આ બધા રાઉન્ડ્સ પછી અને એ લોકો ક્વેશ્ચન એન્ડ આન્સર રાઉન્ડમાં જશે અને એમને જજીસ અલગ અલગ ક્વેશ્ચન્સ પૂછશે અને ફાઇનલી એક ફાઇનલ વિનર જણાવવામાં આવશે. વૈદેહી, શું તમે જાણો છો કે આ પ્રતિયોગિતામાં જજીસ કોણ હશે? હા નીતલ, સૌથી પહેલા જજ તો છે અરુણા ચંદ્રલા, જે ઇલેક્ટેડ પ્રેસિડેન્ટ ઓફ યુનાઇટેડ ઇન્ડિયન એસોસિએશન છે. બીજા છે જૂન ડેલી વોટકિન્સ, જે મોડલ ઓફ ધ યર પણ ડિક્લેર થયા છે અને એ એક મોસ્ટ ફોટોગ્રાફ્ડ મોડલ પણ છે. અને ત્રીજા જજ છે મિશેલ રોલેન્ડ, જે એક ઓસ્ટ્રેલિયન પોલિટિશિયન છે અને મેમ્બર ઓફ ધ ઓસ્ટ્રેલિયન હાઉસ ઓફ રેપ્રેઝેન્ટેટિવ્સ છે. એટલે વૈદેહી, આપણે શ્રોતા મિત્રોને ફરી જણાવી દઈએ કે મિસિસ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા પ્રતિયોગિતા છે, પણ એ સૌંદર્ય પ્રતિયોગિતા નથી, બ્યુટી કોન્ટેસ્ટ નથી. જે 15 સ્ત્રીઓ નોમિનેટ થઈ છે તેમને તેમના કાર્યો પર જજ કરવાના છે. હા નીતલ. વૈદેહી, સૌથી પહેલા તો અમને વેબસાઇટ જણાવી દેશો, જેથી જે શ્રોતા મિત્રો આના વિશે વધુ જાણવા માંગતા હોય કે જે 15 સ્ત્રીઓ નોમિનેટ થઈ છે તેના વિશે માહિતી મેળવવા માંગતા હોય તો વેબસાઇટ શું છે? વેબસાઇટ છે www.mrsindiaaustralia.com અને આ સ્પર્ધા 4 જૂનના રોજ યોજાયેલી છે, સાંજના 6 થી 9 પેરામેટા રિવરસાઇડ થિયેટરમાં. વૈદેહી, આજે તમે સમય ફાળવીને આ માહિતી આપી તે બદલ ખૂબ ખૂબ આભાર. નીતલ, મને SBS ગુજરાતી રેડિયોમાં આમંત્રણ આપવા બદલ આપનો વિશેષ આભાર. SBS, 6 billion stories and counting.